મારું નામ હિરેન મયુરભાઈ પટેલ ઉર્ફ ઉરેન મયુરભાઈ પટેલ HM। આજનો કાર્યક્રમ આપણો સફાઈ કર્મચારીઓને અનાજ કીટ વિતરણનો હતો, જેની પ્રેરણા મને મારા પિતાજી મયુરભાઈ, માતાશ્રી ઉષાબેન એ લોકોના સેવાકીય કાર્યો નાનપણથી જોતો આવ્યો છું અને કરતો આવ્યો છું। એના સંદર્ભમાં આપણે આ રાખેલું પ્રોગ્રામ હતો। આગામી કાર્યક્રમમાં હવે તમે સેવાકીય કાર્યક્રમ ચાલુ કરો છો તો શું શું કરશો અને કેવી રીતે કરશો? આગામી કાર્યક્રમમાં આપણો પહેલો પ્રોગ્રામ છે, જે છોકરાઓ ભણી નથી શકતા એમને મારે ભણાવવા છે। કારણ કે મારા પિતાજી, મારા કાકા, મારા ફુવા અને મારા મામા આ લોકો શરૂઆતથી મને ભણાવવાનો બહુ પ્રયાસ કરેલો, પણ મારી એક નાનપણની એક કહેવત છે કે રંગત, એના લીધે હું ભણી નથી શક્યો। મારા જીવનમાં મારા ડિગ્રીની કમી છે, એટલે હું દરેકે સ્ટુડન્ટને મદદ કરું છું જે ભણવામાં આગળ હોય, પણ એને એવી મદદ નથી કરતો કે બેકાર થઈ જાય। દાખલા તરીકે બબીતા, આ એક એક્ઝામ્પલ છે કે આ દીકરીને ભણવું છે, એના ફાધરનો કોઈ સપોર્ટ નથી, એટલે આપણે એને નોકરી આપી છે, જોડે ભણાવીએ છીએ અને આવનાર સમયમાં વકીલની એને તૈયારી કરાવીએ છીએ। આવા બીજા 7 છોકરા છે જેને હું પોલીસ લાઇનનું ભણાવું છું, 2 છોકરા છે જેને હું જજ લાઇનનું ભણાવું છું। એટલે મારી જેટલી કેપેસિટી છે એ પ્રમાણે હું બધાને મદદ કરતો રહીશ। બીજું કે મારું એક લક્ષ્ય બીજું એવું છે કે એક ગૌશાળા ખોલી રહ્યા છે શોર્ટ ટાઈમમાં, એનું આયોજન ચાલુ છે। વૃદ્ધાશ્રમનું એક આયોજન ચાલુ છે, પણ એ સમય થોડો લાગશે, કારણ કે જો આજે હું પહેલી વાર જ મીડિયા સમક્ષ આવ્યો છું। તૈયારી બધી 12 વર્ષથી ચાલુ છે, પણ થોડો સમય એને લાગશે। આપણા 3 મોટા કાર્યો છે, જેમાં નિસહાય લોકો છે, જેને કોઈ જ જાતની મદદ સરકાર તરફથી નથી મળતી, પ્રશાસન તરફથી નથી મળતી, એ બધાને પહેલાં આપણે પ્રેઝન્ટ કરવાના છે કે જે સરકારી લાભના વંચિત રહી ગયેલા છે। એવા લિસ્ટ મારી પાસે છે કે જેમને સરકારી ચોપડા ઉપર લાભ નથી મળેલા અને નામ બોલાય છે। તો આપણી એક મુહિમ એ પણ છે કે જ્યાં સરકાર કોઈનું નથી સાંભળતી ત્યાં આપણે માણસને પ્રેઝન્ટ કરવો છે, બરાબર છે। આ એક મારી પહેલી મુહિમ છે, કારણ કે પોતાના 12 વર્ષનું સ્ટ્રગલ મારું છે। એ સ્ટ્રગલમાં મેં ઘણું જોયેલું છે, કઈ આગળ શું ચાલે છે, શું નહીં ચાલતું, અને એ દરમિયાન જ મારે આ બધું શીખવાનું મળ્યું કે આપણે એવા લોકોને મદદ કરવી જોઈએ જે લોકોને કોઈ જગ્યાએ મદદ નથી મળતી, અને કે આપણા જે થતી મદદ બધાની આપણે કરીએ, પછી તો ઉપરવાળો બેઠો છે, કરતા હરતા કૃષ્ણ ભગવાન છે। જય હિન્દ, જય ભારત।